તો બાળકો આપણો 14મો પાઠ ઉર્જાના સ્ત્રોતો સહેલો પાઠ છે, એટલે આ પાઠ આપણે નોટમાં જ ભણાવી દઈશું. આપણી આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે. ઉદાહરણ આપીને આ વસ્તુ સમજાવો. તો ઉર્જાના અલગ અલગ સ્વરૂપો છે, જેમ કે ઉષ્મા ઉર્જા છે, પ્રકાશ ઉર્જા છે, રાસાયણિક ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે. આમ ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે. ઉર્જાને તેના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે, એટલે કે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. ઉર્જાના કોઈપણ સ્ત્રોતનો આપણે કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ તો તે વપરાઈ જાય છે અને એ ઉર્જાને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકતા નથી, એટલે કે વપરાયેલી જે ઉર્જા છે એ આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકતા નથી. દાખલા તરીકે આપણે કોઈ એક પ્લેટને અમુક ઊંચાઈથી છોડીએ તો એની જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ધ્વનિ ઉર્જામાં થાય છે. જે મહત્તમ સ્થિતિ ઉર્જા છે એ ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે પ્લેટ નીચે અથડાય જમીન સાથે એટલે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે, પરંતુ આ ધ્વનિ ઉર્જા આપણે ફરી પાછી ઉપયોગમાં લઈ શકતા નથી. એ જ પ્રમાણે મીણબત્તી સળગાવવામાં આવે તો મીણની જે રાસાયણિક ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે, પરંતુ એ ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકતા નથી. એ જ પ્રમાણે 75°C તાપમાન ધરાવતા પાણીને આપણે, એટલે કે પાણીની તપેલી લઈએ જેનું પાણીનું તાપમાન 75°C હોય, અને 25°C તાપમાન ધરાવતા ઓરડામાં મૂકીએ, એટલે કે રૂમ ટેમ્પરેચરે રાખીએ, તો પાણી પોતાની ઉષ્મા ધીમે ધીમે વાતાવરણમાં ગુમાવે છે અને ઠંડુ પડી જાય છે. પરંતુ પાણીએ ગુમાવેલી આ ઉષ્મા આપણે એકત્ર કરી અને પાણીને ફરી પાછું ગરમ કરી શકતા નથી. એટલે કે એકવાર ઉર્જાનો ઉપયોગ થઈ જાય ત્યાર પછી આપણે એને ફરી પાછા ઉપયોગમાં લઈ શકતા નથી. તો ઉર્જાના વિવિધ સ્વરૂપો છે અને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. ઉર્જાના કોઈ પણ સ્ત્રોતનો કાર્ય કરવા માટે ઉપયોગ કરતા તે વપરાઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. ઉદાહરણ તરીકે પહેલું, કોઈ એક પ્લેટને અમુક ઊંચાઈએથી છોડવામાં આવે તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે.
આ ધ્વનિ ઉર્જા નો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. બીજું, મીણબત્તીને સળગાવવામાં આવે તો તેની રાસાયણિક ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં થાય છે. પણ આ ઉષ્મા ઉર્જા કે પ્રકાશ ઉર્જા ને પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી. ચાલો એ પ્રમાણે 25°C તાપમાન ધરાવતા પાણીને 25°C તાપમાન ધરાવતા પાણીને 75°C તાપમાન ધરાવતા પાણીને 25°C તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે તો તે પોતાની ઉષ્મા ઓરડામાં ગુમાવી ઠંડુ પડે છે. પરંતુ આ ઉષ્મા ઉર્જાને એકત્ર કરી પાણીને પુનઃ ગરમ કરી શકાતું નથી. ઓકે, 75°C તાપમાન ધરાવતા પાણીને 25°C તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે તો તે પોતાની ઉષ્મા ઓરડામાં ગુમાવી ઠંડુ પડે છે. પરંતુ આ ઉષ્મા ઉર્જાને એકત્ર કરી પાણીને પુનઃ ગરમ કરી શકાતું નથી. ઓકે, તો આપણી આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી એવા ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે. એ આપણે આ વસ્તુ સમજાવવાની છે. યોગ્ય ઉદાહરણ આપી ઉર્જાના કોઈ પણ 3 સ્વરૂપો દર્શાવો કે જે આપણે રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. એટલે કે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોય એવા કોઈ પણ 3 ઉર્જાના સ્વરૂપો આપણે લખવાના છે. તો પહેલું લખીએ આપણે સ્નાયુ ઉર્જા, જેની આપણે રોજિંદા જીવનમાં જરૂર પડે છે. સ્નાયુ ઉર્જા છે એ આપણે વિવિધ ભૌતિક કાર્યો કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આપણા જે રોજિંદા કાર્યો છે, ઉદાહરણ તરીકે સાયકલ ચલાવીને સ્કૂલે જવા માટે, ઓકે. તો આ પહેલું સ્નાયુ ઉર્જા, જેનો ઉપયોગ આપણે વિવિધ ભૌતિક કાર્યો કરવા માટે કરીએ છીએ. દાખલા તરીકે સાયકલ ચલાવી અને શાળાએ જવા માટે. ચાલો બીજું વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા આપણે વિવિધ વીજ ઉપકરણો ચલાવવા માટે કરીએ છીએ. વિવિધ વીજ ઉપકરણો ચલાવવા, દાખલા તરીકે બલ્બને પ્રકાશિત કરવા, ત્રીજું
બળતણ ઉર્જા, જેનો ઉપયોગ આપણે વાહન ચલાવવા માટે કરીએ છીએ. દાખલા તરીકે ટ્રક અથવા બસ ને ચલાવવા ડીઝલ વપરાય છે. ઓકે, તો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ એવા ઉર્જાના 3 સ્વરૂપો છે. સ્નાયુ ઉર્જા, જેનો ઉપયોગ આપણે વિવિધ ભૌતિક કાર્યો કરવા માટે કરીએ છીએ, જેમ કે સાયકલ ચલાવીને શાળાએ જવા માટે. વિદ્યુત ઉર્જા, જેનો ઉપયોગ વિવિધ વીજ ઉપકરણો ચલાવવા માટે કરીએ છીએ, જેમ કે બલ્બને પ્રકાશિત કરવા માટે. બળતણ ઉર્જા, જેનો ઉપયોગ આપણે વાહન ચલાવવા માટે કરીએ છીએ, દાખલા તરીકે ટ્રક, બસ વગેરે ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછી છે આદર્શ બળતણ માટેની લાક્ષણિકતાઓ જણાવો. તો આદર્શ બળતણ પહેલાં તો કિંમતમાં સસ્તું હોવું જોઈએ અને સરળતાથી મળી રહેતું હોવું જોઈએ. પહેલું, તે કિંમતમાં સસ્તું હોવું જોઈએ અને સરળતાથી મળી રહેતું હોવું જોઈએ. ઓકે, તો કિંમતમાં સસ્તું હોવું જોઈએ, સહેલાઈથી મળી રહેવું જોઈએ. બીજું, ઓછી માત્રામાં દહન દરમિયાન તે વધારે માત્રામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. ઓછી માત્રામાં દહન દરમિયાન તે વધારે માત્રામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. ત્રીજું, તેનો સંગ્રહ અને પરિવહન સરળતાથી થવું જોઈએ. તેનો સંગ્રહ અને પરિવહન સરળતાથી થવો જોઈએ. અને ચોથું, તે પ્રદૂષણ ન કરતું હોવું જોઈએ અને તેના દહન બાદ અવશેષ ઓછામાં ઓછા બાકી રહેતા હોવા જોઈએ. તે પ્રદૂષણ ન કરે તેવું હોવું જોઈએ અને તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો હોવો જોઈએ નહીં. તો આદર્શ બળતણની લાક્ષણિકતા છે કે તે કિંમતમાં સસ્તું હોવું જોઈએ, સરળતાથી મળી રહેતું હોવું જોઈએ, ઓછી માત્રામાં દહન દરમિયાન તે વધારે માત્રામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરતું હોવું જોઈએ, તેનો સંગ્રહ અને પરિવહન સરળતાથી થવો જોઈએ, તે પ્રદૂષણ ન કરે તેવું હોવું જોઈએ, તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો હોવો જોઈએ નહીં. પર્યાવરણ અને પ્રદૂષણને ધ્યાનમાં રાખી જો તમારે રસોઈને ગરમ કરવી હોય તો તમે કઈ રીતે કરશો? મિત્રો, આવો સવાલ બોર્ડની એક્ઝામમાં આવું બધું ટ્વિસ્ટ થઈને પૂછાઈ શકે છે. આનો જવાબ આપણે આવી રીતે આપી શકીએ. જો આપણે કદાચ ગામડામાં રહેતા હોઈએ તો ભોજનને ગરમ કરવા માટે આપણે ગોબર ગેસનો ઉપયોગ કરીએ, કારણ કે તે સસ્તું છે, સરળતાથી મળી રહે છે અને વધારે ઉષ્મા ક્ષમતા ધરાવતું બળતણ છે. એટલે જો ગામડામાં રહેતા હોઈએ તો ભોજનને ગરમ કરવા માટે આપણે ગોબર ગેસનો ઉપયોગ કરીશું, કારણ કે તે સરળતાથી મળી રહેતું, સસ્તું અને વધારે ઉષ્મા ક્ષમતા ધરાવતું બળતણ છે. કદાચ આપણે શહેરમાં રહેતા હોઈએ તો ભોજનને ગરમ કરવા માટે આપણે એલપીજી અથવા માઇક્રોવેવ કે ઓવનનો ઉપયોગ કરીશું, કારણ કે આની અંદર કોઈપણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી.
માઇક્રોવેવ અથવા ઓવનનો ઉપયોગ કરવાના ફાયદા એ છે બીજા કે તેમાં ખોરાકની પોષણ ક્ષમતા પણ જળવાયેલી રહે છે. એટલે માઇક્રોવેવ અથવા ઓવનનો ઉપયોગ વધારે કરીશું, કારણ કે તેમાં ખોરાકની પોષણ ક્ષમતા જળવાયેલી રહે છે. એટલે જો ગામડામાં રહેતા હોઈએ તો ગોબર ગેસનો ઉપયોગ કરીશું, શહેરમાં રહેતા હોઈએ તો એલપીજી, માઇક્રોવેવ અથવા ઓવનનો ઉપયોગ કરીશું. અશ્મિભૂત બળતણ એટલે શું, તેના ગેરફાયદા જણાવો, આપણો નેક્સ્ટ સવાલ છે. તો આજથી લાખો વર્ષ પહેલાં પૃથ્વી ઉપર જ્વાળામુખી વિસ્ફોટ થયા કરતા હતા. આ જ્વાળામુખી વિસ્ફોટને પરિણામે વનસ્પતિઓ અને પ્રાણીઓ જે પૃથ્વી ઉપર હતા, કારણ કે આજથી લાખો વર્ષ પહેલાં માનવ સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી નહોતી. એ સમયે પૃથ્વી ઉપર ઘણા મોટા વૃક્ષો હતા અને વિશાળકાય પ્રાણીઓ હતા, ડાયનાસોર જેવા. તો એ સમયે પૃથ્વી ઉપર જ્વાળામુખી વિસ્ફોટ થયા કરતા હતા. એ જ્વાળામુખી વિસ્ફોટને પરિણામે બધા વનસ્પતિઓ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા. કાળક્રમે એની ઉપર એક પછી એક સ્તરો ચડતા ગયા. આ સ્તરોના દબાણ અને પૃથ્વીના પેટાળની ગરમીને કારણે એ જે વનસ્પતિ અને પ્રાણીઓ દટાઈ ગયા એમાંથી અશ્મિબળતણનું નિર્માણ થયું. હાલમાં કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એ અશ્મિબળતણ છે. તો જમીનમાં લાખો વર્ષો પૂર્વે મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા. પૃથ્વીના પેટાળની ગરમી અને દબાણને પરિણામે તેમનું કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બળતણમાં રૂપાંતર થયું. જેને અશ્મિબળતણ કહે છે. ટૂંકમાં વનસ્પતિ અને પ્રાણીઓના અશ્મિમાંથી બનેલા બળતણને અશ્મિબળતણ કહેવામાં આવે છે. આપણી ઉર્જાની વધતી જતી માંગની પૂર્તિ મોટા ભાગે અશ્મિબળતણ એટલે કે કોલસા અને પેટ્રોલિયમ દ્વારા થાય છે. આપણી વધતી જતી ઉર્જાની માંગની પૂર્તિ અશ્મિબળતણ દ્વારા થાય છે. પરંતુ હાલમાં દુનિયાની મોટાભાગની ઉર્જાની જરૂરિયાત અશ્મિબળતણ જ પૂરા પાડે છે. પરંતુ અશ્મિબળતણના અમુક ગેરફાયદા પણ છે. પહેલી વસ્તુ, તેને બનતા કરોડો વર્ષ લાગ્યા છે અને એનો બહુ મર્યાદિત જથ્થો બાકી રહ્યો છે, એટલે કે તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પહેલો ગેરફાયદો કે તેને બનતા કરોડો વર્ષ લાગ્યા છે અને તેનો ખૂબ જ મર્યાદિત જથ્થો
બાકી રહ્યો છે તે પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે. બીજું, તેના દહનને પરિણામે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે. તેના દહનને પરિણામે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે. ત્યાર પછી તેના દહનને પરિણામે ઉત્પન્ન થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ એસિડ વર્ષા માટે જવાબદાર છે. તેના દહનને પરિણામે ઉત્પન્ન થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ એસિડ વર્ષા માટે જવાબદાર છે. કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાયુ પ્રદૂષણ પણ થાય છે. કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાયુ પ્રદૂષણ થાય છે. તો આ ગેરફાયદા છે. તેને બનતા કરોડો વર્ષ લાગ્યા છે. તેનો ખૂબ જ મર્યાદિત જથ્થો બાકી રહ્યો છે. તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તેના દહનને પરિણામે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે. તેના દહનને પરિણામે ઉત્પન્ન થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ એસિડ વર્ષા માટે જવાબદાર છે. અને કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાયુ પ્રદૂષણ પણ થાય છે. ઓકે, અશ્મિ બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને આપણે કઈ રીતે ઘટાડી શકીએ છીએ? એટલે કે અશ્મિ બળતણના દહનથી ઉત્પન્ન થતા પ્રદૂષણને ઘટાડવા માટે આપણે શું ઉપાયો કરી શકીએ? તો પહેલું, કાર્યક્ષમ બળતણનું દહન કરવામાં આવે. એટલે એવું બળતણનો ઉપયોગ કરવામાં આવે કે જેના દહનથી પ્રદૂષણ ઓછામાં ઓછું થાય. તો પહેલી વસ્તુ કે કાર્યક્ષમ બળતણનું દહન કરવામાં આવે. બીજું, વિવિધ ટેકનોલોજી દ્વારા દહનથી ઉદ્ભવતા હાનિકારક વાયુઓ અને રાખના પ્રમાણમાં ઘટાડો કરી શકાય. વિવિધ ટેકનિક દ્વારા દહનથી ઉદ્ભવતા હાનિકારક વાયુઓ અને રાખના પ્રમાણમાં ઘટાડો કરી શકાય. ત્યાર પછી સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરી શકાય. ધુમાડો બહાર કાઢતી વખતે નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ પણ કરી શકાય છે. લેડ રહિત એટલે કે સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ
ધુમાડો બહાર કાઢતી પાઇપમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ સીએનજીનો બળતણ તરીકે ઉપયોગ વધારવામાં આવે. સીએનજીનો બળતણ તરીકે ઉપયોગ વધારી શકાય. ત્યારબાદ શક્ય હોય તો આપણા પર્સનલ વાહનને બદલે આપણે જાહેર વાહનનો ઉપયોગ વધારી શકીએ. શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિગત વાહનને બદલે જાહેર વાહનનો ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ લોક પરિવહન સેવાનો ઉપયોગ વધારવામાં આવે. લોક પરિવહન સેવાનો ઉપયોગ વધારી શકાય. ત્યારબાદ વાહન મુક્ત વિસ્તારો અને વાહન મુક્ત દિવસો નક્કી કરવામાં આવે. વાહનોની નિયમિત ચકાસણી અને સર્વિસ કરવામાં આવે. વાહનોની નિયમિત ચકાસણી અને સર્વિસ કરવામાં આવે. ઓકે, તો આપણે અશ્મિ બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને આ રીતે ઘટાડી શકીએ છીએ. શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો તરફ નજર દોડાવીએ છીએ? એટલે કે આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી અને બીજા સ્ત્રોતોનો ઉપયોગ શા માટે વધારવા માંગીએ છીએ? તો એનું કારણ એ છે કે આપણી ઉર્જાની વધતી જતી માંગ અત્યારે મોટાભાગે અશ્મિ બળતણ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. આપણી હાલની જે ઉર્જાની જરૂરિયાત છે એમાંથી મોટા ભાગની જરૂરિયાત આજે પણ આપણને અશ્મિ બળતણમાંથી જ પ્રાપ્ત થાય છે. આપણી મોટા ભાગની ટેકનોલોજી કોલસા અને પેટ્રોલિયમ ઉપર આધારિત છે, પરંતુ અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તેના નિર્માણમાં કરોડો વર્ષ લાગેલા છે અને તેનો જથ્થો બહુ મર્યાદિત છે. જો અત્યારના ચિંતાજનક દરે તેનો વપરાશ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં તે ખલાસ થઈ જશે. એટલા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો તરફ નજર દોડાવીએ છીએ. જો ફરીથી એકવાર, ઉર્જાની વધતી જતી માંગ મુખ્યત્વે અશ્મિ બળતણ દ્વારા પૂરી કરવામાં આવે છે. આપણી વિવિધ ટેકનિકો મુખ્યત્વે પેટ્રોલિયમ અને કોલસા પર આધારિત છે. અશ્મિભૂત બળતણ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તેના નિર્માણમાં કરોડો વર્ષ લાગ્યા છે અને તેનો જથ્થો બહુ મર્યાદિત છે. જો અત્યારના ચિંતાજનક દરે તેનો વપરાશ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં તે ખલાસ થઈ જશે. આથી આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો તરફ નજર દોડાવીએ છીએ. જો આપણને વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં શું પરિવર્તન આવે? વીજળી નહીં મળે તો શું થાય? હવે હાલમાં તો આપણે જાણીએ છીએ કે વીજળી વગર જીવવાનું શક્ય જ નથી.
કોઈ પણ દેશમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ મળતી ઉર્જા એ તે દેશના વિકાસનો માપદંડ છે. એટલે કે જે દેશ વ્યક્તિ દીઠ વિદ્યુત ઉર્જાનો વપરાશ વધારે કરે છે એ દેશ વિકસિત દેશ છે. બરાબર, વિકાસશીલ દેશો કરતાં વિકસિત દેશો વિદ્યુત ઉર્જાનો વપરાશ ઘણો વધારે કરે છે. આપણું જીવન વિદ્યુત ઉર્જા ઉપર એટલું બધું આધારિત છે કે તેના વગર જીવવું ખૂબ જ મુશ્કેલ છે. આપણા ઘર વપરાશના સાધનો જેવા કે પંખા, એસી, ફ્રીજ, બલ્બ, રેડિયો, ટીવી આ બધા વિદ્યુત ઉર્જા વગર બંધ થઈ જાય. હાલના યુગમાં મોબાઈલ ચાર્જિંગ વગર વ્યક્તિ જાણે વિકલાંગ બની જાય. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સેવાઓ વિદ્યુત ઉર્જા વગર અટકી જાય. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સેવાઓ બંધ થઈ જતાં ઉદ્યોગો અને નાગરિક સેવા વિભાગને ગંભીર અસરો થાય. કારણ કે હાલમાં બધું જ કોમ્પ્યુટર પર આધારિત છે. તમે ઉદ્યોગો હોય કે આપણા નાગરિક સેવા વિભાગો જેવા કે બેંક, આ બધા કોમ્પ્યુટરાઇઝ છે. તો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સેવાઓ બંધ થઈ જાય તો બધા ઉપર ગંભીર અસરો થાય. આપણું જીવન ફરી પ્રાચીન યુગમાં આવી જાય. બરાબર, અને આપણો કાર્યભાર ઘણો બધો વધી જાય. ટૂંકમાં હાલમાં વીજળી વગરના જીવનની કલ્પના આપણે કરી શકીએ